લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સનફાર્મા રોડ પર 14 ફેબ્રુઆરી 2026ની મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અભિષેક વાસુદેવ મોરે નામના યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। માહિતી મુજબ અભિષેક પોતાનું એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલી થાર કાર અત્યંત પૂરપાટ ઝડપે આવી અને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકને બચાવી શકાયો નહોતો। આ બનાવ બાદ વડોદરા શહેર શિવસેના પ્રમુખ દીપક પાલકરે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી આરોપીના જામીન રદ કરવાની માંગ કરી છે। તેમણે સવાલ કર્યો છે કે રિપોર્ટ અંગે હજુ સ્પષ્ટતા નથી ત્યારે 24 કલાકમાં જામીન કેવી રીતે આપવામાં આવ્યા। શિવસેનાએ મૃતકના પરિવારને ન્યાય મળે અને આરોપી સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે। અમારી એક જ માંગણી છે કે 14 તારીખે જે દુઃખદ ઘટના ઘટી એનામાં જે અભિષેક મોરે નામનો જે યુવક છે જેનું મૃત્યુ થયેલું એ ગાડી ચલાવનાર જે મહિલા બરાબર એને જ્યારે સમજો કે વિથિન 24 વર્ષની અંદર એને જામીન મળી ગયા, જ્યારે બીજા દિવસે એ છોકરાની અંતિમ વિધિ થતી હતી અને આ બાજુ એને જામીન મળી ગયા। એટલે આપણા ગૃહમંત્રીને ડેપ્યુટી સીએમ જે છે એ આપણા કહે છે કે ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, મોટી મોટી વાતો કરો છો સારી વાત છે તો કાયદો એટલો મજબૂત બનાવો ને કે આવા લોકો છૂટી ના શકે। બીજી વસ્તુ કે ગાડીનો FSL રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી, એ આવ્યો છે કે નથી આવ્યો, ક્યારે આવશે, એટલે ઘણી એવી બાબતો છે અને જો એનામાં ઓવર સ્પીડિંગ બતાવતા હોય તો પોલીસે સાથે રાખીને એની જામીન અરજી રદ કરવી જોઈએ, આ અમારી માંગણી છે।